હેલો હેલો હેલો. અત્યારે હું કિચનમાં શું કરી રહી છું એ તમને બધાને વિચાર આવતો હશે, કારણ કે અત્યારે વાગ્યા છે 10 વાગ્યા છે અને અત્યારે હું શું બનાવું છું? ઢેબરા. કારણ કે મારા ભાઈને સવારે જવાનું છે એટલે ઢેબરા બનાવું છું. કારણ કે વહેલા ઉઠી ના કરી શકાય એટલે અત્યારે ઢેબરા બનાવીને મૂકી દઉં એટલે સવારે લઈ જઈ ઢેબરા. એટલે હું ઢેબરા બનાવું છું અને મમ્મી પપ્પા અત્યારે ગયા છે મંદિરે ગયા છે. એ મમ્મી ક્યારની તૈયાર થઈ ગઈ હતી અને પપ્પા આવ્યા એટલે પછી જમીને પછી ગયા છે મંદિરે. મંદિર અમારું પીરાણા છે એટલે પીરાણા મંદિરે ગયા છે, કેમ કે અમારી પૂજા છે અત્યારે સાંજે. અત્યારે ચાલુ થઈ ગઈ હશે પૂજા, એટલે 1 વાગે હમણાં આવશે. 1 વાગે આવશે, હમણાં તો નહીં, 1 વાગે આવશે. અત્યારે 10 વાગે ચાલુ પૂજા થઈ જવાની હતી એટલે પૂજા ચાલુ થઈ ગઈ હશે. હવે 1 વાગે આવશે ઘરે, કેમ કે નજીક નથી, પીરાણા દૂર છે એટલે આવશે. અને હું ત્યાં સુધી ગુજરાતી ગમે ત્યાં જાય પણ ઢેબરા તો આપણે જોઈએ ને જોઈએ ઢેબરા. એ કંપનીના કામેથી બહાર જાય છે એટલે એ ઢેબરા લઈ જાય છે, કેમ કે બહારની વસ્તુ એને નુકસાન કરે છે એટલે ઘરની વસ્તુ લઈ જાય છે. એવું નહીં કે નુકસાન કરે, પણ એ એમ કહે છે કે મારે ખાવું છે એટલે આપણે એને બનાવી દઈશું. દીદી બનાવી દે ને, એવું નહીં કહેતો. હું તો મજાક કરું છું. મારે ઢેબરા લઈ જવાના કાલે કે મને બનાવી દેજે. એટલે મારા મમ્મી ને પપ્પા 9 વાગે ગયા છે, 9ની આસપાસ. અને મને લાગ્યું મમ્મી અને પપ્પા નહીં જમે, ત્યાં તો એને જમ્યું હતું. મેં ખાવાનું તો નહોતું બનાવ્યું, આ લોટ બાંધ્યો હતો મમ્મીએ, કારણ કે લઈ જવાનું હતું ભાઈને, એટલે એને તો લોટ બાંધી દીધો હતો. શું ખાવા આવે? તરબૂચ. એ તારે માટે જ રાખ્યું હતું. તારા હાટું જ રાખ્યું હતું પણ હું ભૂલી ગઈ તને દેવાનું. એટલે જો બરાબર છે. અને આપણે ગરમ રાખીએ જાય એટલે આમાં આપણે કટિંગ કરી દીધું એટલે આમાં મૂકી દઈશું. ગરમ મૂકી દઈશું આપણે. નાના કરું કે બરાબર છે? ક્યાં જાય છે? અત્યારે ગરમી બહુ થાય છે. અત્યારે રસોડામાં હું ઊભી છું હાલમાં, કેટલી ગરમી થાય, બહુ ગરમી થાય છે. પરસેવો છૂટી ગયો હવે, એટલી ગરમી થાય છે. અને ખુરશી આજે ધોઈ હતી, આજે નહીં સોરી કાલે સાંજે ધોઈ હતી. પછી બપોરે મમ્મીએ ના પાડી હતી કે એને તો કીધું હતું કે તું એમને બોલું
આપણે ભીનું પોતું કરીને તો લૂછી માર, પણ મેં લૂછી મને ગંદી લાગી એટલે ખુરશીને છે ને સાંજે ધોઈ નાખી. પાણી આવતું હતું ને ફટાફટ ધોવાઈ જાય, એટલે પાણી આવતું હતું ત્યાં ખુરશીઓ ધોવાઈ ગઈ. અને અત્યારે ભૈલું નીચે ગયો છે પવન ખાવા. ગરમી ઘરે બહુ લાગે છે. અમારા આ બાજુ અમે વચ્ચે રહીએ છીએ એટલે થોડુંક ઠંડુ લાગે. જે લોકો કોર્નરમાં રહેતા હોય ને એને વધારે ગરમી, કેમ કે એ બાજુ પ્રકાશ આવતો હોય ને એટલે બહુ આમ આખી રૂમ ગરમ થઈ જાય છે એ લોકોને. અમે તો વચ્ચે રહીએ છીએ એટલે અમને બહુ ઓલું નહીં લાગતું, એટલો બધો તાપ નહીં પડતો અમારા રૂમમાં. પણ સવારે કેટલા 10 વાગે આવતો છે અને 11 વાગે તો જતો રહે તાપ. પણ અમારે વચ્ચે ઓલું દિવાલ કરી દીધી છે ને તો એટલી ગરમી થાય છે ને. પહેલાં દિવાલ નહોતું એ બાજુ અને હવે દિવાલ કરી દીધી છે ને તો પવન બી નહીં આવતો ને કશું નહીં આવતું, એટલે પસીનો છૂટી રહ્યો છે. અને સાંજે બનાવ્યું હતું પાસ્તા બનાવ્યા હતા. હમણાં પાસ્તા બનાવ્યા હતા અમારા 3 માટે. મારો મોટો ભાઈ, આ મારો ભાઈ અને મારી માટે, 3 માટે પાસ્તા બનાવ્યા હતા. અને પપ્પા કે ખાવું છે એટલે પપ્પા બપોરે જમ્યા નહોતા એટલે ખાવું તો પડે ને. બપોરનું બનાવીને રાખી મૂક્યું હતું તોય ખાવાના આવ્યા. 3-4 દિવસ એવું જ કરે છે પપ્પા. ટાઈમ હોય તો આવે ખાવા, ટાઈમ ના હોય તો એ ના ખાય. અને એ લોકો સુરત બી ગયા હતા કેમ કે 8 તારીખે મારી દીદીનું શું કહેવાય લાડવા લઈને જવાનું હોય એવું હતું, એવું કંઈક હતું. એટલે લાડવા લઈને ગયા હતા બધા જણા. હું એકલી અગર ઘરે હતી કારણ કે મારી પરીક્ષા ચાલતી હતી એટલે મારે જવાયું નહીં. મારી પરીક્ષા પૂરી થઈ ગઈ. ત્યારે એ લોકો મારી મમ્મીની 4-5 દિવસ રોકાયા હતા સુરતમાં. જે ઓલા બાળકોનો આશ્રમ છે એ આશ્રમનું નામ તો મને નથી ખબર, પણ એ ભગવાનના નામથી એ શું કહેવાય ને એ પાડ્યું છે આશ્રમનું નામ. સુરત તાપીના કાંઠે એ આશ્રમ આવેલો છે જે ભગવાનના નામથી એ શું કહેવાય એ નામ પાડેલું છે. ભગવાને નામ પાડેલું છે. કેમ કે અમારા ગુરુજીને એ ભગવાન આવે છે ત્યારે એ વૃંદાવન પાડે છે એનું નામ. અને એ વૃંદાવનથી હવે ઓળખાશે. જે સુરતમાં રહેતા હશે એ લોકો ચોક્કસથી જજો. એ સારો આશ્રમ છે. બાળકોનો જે લોકો બોલી ના શકતા હોય, સાંભળી ના શકતા હોય, એના મમ્મી પપ્પા ના હોય, જે એમના બાળકોનું કોઈ જ ના હોય, તે એકલા રખડતા હોય, એકલા શું કહેવાય એમને રસ્તા ઉપર હોય, ગમે તે વસ્તુ હોય, બાળકો ગમે ત્યાં શું કહેવાય એકલા હોય તો એ આશ્રમમાં તમે સુરતના આશ્રમમાં મોકલી શકો છો. એનું સુરતનું શું કહેવાય બાળકોનું જ આશ્રમ છે તાપીના કાંઠે. એટલે એમાં પણ બાળકોને મોકલી શકો તમે. અને આપણે ઢેબરા કરી દઈએ પછી ફટાફટ આપણે એને કરી દેવાના છે. પછી એને પેક કરવા પડશે, ડબ્બો હોધવો પડશે. એની માટે ડબ્બો હોધીને પછી પેક કરવું પડશે, પછી સાફ સફાઈ કરવું પડશે, પ્લેટફોર્મ સાફ કરવું પડશે.
અને હમણાં 2-3 દિવસમાં તો લગભગ ગામડે પણ જવાનું થાય, કેમ કે પપ્પાનું કામ છે એટલે હું પણ જોડે જઈશ. ગામડું મને બહુ યાદ આવે છે, બહુ યાદ. કેમ કે મને ગામડામાં રહેવું, પછી એમાં વૃક્ષ ઉગાડવા. અમારા ઘરે પણ તમે જોયું હશે, અલગ અલગ પ્લાન્ટ છે. મને બહુ ગમે એ બધું ઉગાડવું. જો હું પપૈયું અત્યારે તો નહીં લાવ્યું, મમ્મી લાવી છે પપૈયું, તો પપૈયાના હું બીયા પણ નાખીશ, પછી ટેટીના નાખીશ. બધા અલગ અલગ, ભલે ના થાય તો પણ નાખવાના જ તે. થવા હોય તો થાય, ના થવા. અત્યારે હું નવરી થઈ ગઈ છું. પ્લેટફોર્મ આપણે સાફ કરી દીધો છે, એકદમ સાફ કરી દીધું છે. અને પોતું પણ આપણે મારી લીધું છે, અને વાસણ પણ આપણે ધોઈ નાખ્યા છે. બધું કામ આપણે કમ્પ્લીટ કરી દીધું. બધું સાફ સફાઈ એકદમ ચકાચક કરી દીધી છે. અને ઢીબરા કેટલા કર્યા છે? આટલા કર્યા છે. આટલા ઢેબરા કર્યા છે. આ પેપરમાં નાખી દીધા છે. ગરમ ગરમ છે, હજી પણ બહુ જ ગરમ છે. એટલે આને બંધ કરી દઈશું, બહાર રાખીશું. બધું આપણે ક્લીન કરી દીધું છે. હવે પોતું પણ આપણે મારી દીધું, એટલે બહાર મૂકી દીધું છે. હવે આ બધું આપણે હવે ખાટલી અંદર લઈ લઈએ. વાસણ ચડાવવાના છે એ હવે કાલે, અત્યારે નહીં. આ બધું અહીંયા મૂકવાનું છે. પાણીની બોટલ અહીંયા મૂકવાની છે. બારી બંધ કરી દઈએ, નકર ગરોળી આવી જશે. હશે ગરોળી. આ સવારે પાણી બાટલો લઈ જાય. જસ્ટ હું નવરી હવે થઈ. અત્યારે વાગ્યા છે 12 વાગે હું નવરી થઈ ગઈ છું. ઢીબરા પણ થઈ ગયા છે.